નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અરજી લેખન કેવી રીતે લખી શકાય અને બોર્ડની પરીક્ષાની અંદર અરજી લેખનના માર્ક્સ કેવી રીતે મૂકવામાં આવે છે, કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં અરજી લેખન પૂછાય તો એના માર્ક્સ કેવી રીતે ગણવામાં આવશે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ। તો પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય છે કે તમારા વિસ્તારમાં વધુ પડતા વરસાદને કારણે ગંદકીનું પ્રમાણ વધ્યું છે, તો તેને દૂર કરવા તે વિસ્તારના આરોગ્ય અધિકારીને ઉદ્દેશીને અરજી લખવાની રહેશે। બરાબર, તો એના 5 માર્ક કઈ રીતે ગણવામાં આવે છે એ જોઈએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારે સરનામું આ રીતે લખવાનું હોય છે। અહીંયા એનો અડધો ગુણ આપવામાં આવે છે। જુઓ, રમેશ એસ પટેલ, પછી ત્યાં અલ્પવિરામ મૂકવાનું છે અને નીચેની લીટીમાં લખવાનું છે 28 પ્રમુખ વિહાર, અલ્પવિરામ, સેક્ટર 28 અને ગાંધીનગર। જ્યાં ગામ કે શહેરનું નામ આવે ત્યાં તમારે પૂર્ણ વિરામ મૂકવાનું છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યાર પછી પિનકોડને નીચે તારીખ લખવાની હોય છે, તારીખ 28/2/2026। આટલું તમે લખો એટલે તમને અડધો માર્ક્સ મળે, 0.5 ગુણ। ત્યાર પછી તમારે હાસ્યાને અડીને લખવાનું હોય છે પ્રતિ, ત્યાં તમારે અલ્પવિરામ મૂકવાનું। પછી લીટીને અડીને લખવાનું હોય છે દિવ્યેશ ગોયલ, આરોગ્ય અધિકારી શ્રી, ગાંધીનગર મહાનગરપાલિકા। આ દરેક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અલ્પવિરામ છે અને નીચે ગાંધીનગર, ત્યાં ડેશ કરીને આપણે એમનો પિનકોડ નંબર લખેલો છે। બરાબર, આ રીતે તમારે તમે સરનામું લખો છો તો એનો પણ તમને અડધો માર્ક્સ પ્રાપ્ત થાય છે। એટલે આ રીતે સરનામું લેખનના 1 ગુણ થાય છે આપણે કુલ કરીએ તો। ત્યાર પછી તમારે વિષય નીચેની લીટીમાં લખવાનું છે। વિષય આ રીતે લખવાનો છે, અમારા વિસ્તારમાં વધુ પડતા વરસાદને કારણે થયેલી ગંદકી દૂર કરવા બાબત। આ તમે વિષય લખો તો એનો પણ તમને અડધો માર્ક્સ 0.5 ગુણ મળે છે। પછી હાસ્યાની અડીને તમે લખો છો માનનીય સાહેબશ્રી, ત્યાં પણ અલ્પવિરામ મૂકેલું છે। બરાબર, હવે આગળ આપણે પેરેગ્રાફ આ રીતે લખવાનું છે, સવિનય સાથે જણાવવાનું કે હું રમેશ એસ પટેલ ઉપરના સરનામે છેલ્લા 10 વર્ષથી રહું છું। અમારો વિસ્તાર શહેરનો સુંદર સુખી વિસ્તાર ગણાય છે, પણ ઘણા દિવસથી પડી રહેલા વરસાદને કારણે અમારા વિસ્તારમાં ગંદકીની સમસ્યા ઊભી થઈ છે। આટલો પેરેગ્રાફ તમે લખો છો એટલે તમને ફરી અડધો ગુણ પ્રાપ્ત થાય છે। પછી તમે જે પેરેગ્રાફ પાડો છે એની નીચે જ તમારે બીજો પેરેગ્રાફ લખવાનો છે, જે આ રીતે લખવાનો છે, ચાલુ રહેલા વરસાદને કારણે નદી નાળાની સફાઈ ન થવાને કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નથી, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે, જેમાં મચ્છર અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે। વળી મહાનગરપાલિકા દ્વારા બ્લોક નાખવાની વૃત્તિને કારણે જમીનમાં પાણી ઉતરતા નથી। અધૂરામાં પૂરું ચોમાસામાં સૂર્યપ્રકાશ ન નીકળવાને કારણે વરસાદી પાણી સુકાતું નથી, તેથી ગંદકીનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આમાં શા માટે વરસાદનું પાણીને કારણે ગંદકી થઈ છે એના કારણો આપવામાં આવ્યા છે, એ તમે લખો એટલે તમને બીજો અડધો ગુણ પ્રાપ્ત થાય। ત્યાર પછીનો ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈએ છે, આ ગંદકીના કારણે અમારો વિસ્તાર કદરૂપો વિસ્તાર થતો જાય છે। વળી માખી મચ્છરનો ત્રાસ વધવાથી મેલેરિયા, મરડો અને કોલેરા જેવા રોગો ફાટી નીકળ્યા છે। નાગરિકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી, વૃદ્ધોને ઘરમાં પૂરાઈ રહેવું પડે છે, બાળકો અને નાગરિકો લપસી પડવાના કેસ વધતા જાય છે। આટલું તમે લખો એટલે તમને 1 માર્ક્સ પ્રાપ્ત થાય છે। ત્યાર પછીનો પેરેગ્રાફ આપણે આગળ જોઈએ તો વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે, ગટરની સફાઈ કરવામાં આવે, દવાઓનો છંટકાવ કરવામાં આવે તો અમે આ સમસ્યાથી બચી શકીએ એમ છીએ। અગાઉ વારંવાર રજૂઆત કરવા છતાં તેનો યોગ્ય નિકાલ થયો નથી, પણ હવે જો અમારી આ સમસ્યા દૂર નહીં કરવામાં આવે તો અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીશું। સહકારની અપેક્ષા સાથે વિરમું છું। તો તમે આટલું લખો તો પણ તમને 1 માર્ક્સ મળે છે। પછી તમે નીચે લખવાનું છે આભાર સહ લિખિતન રમેશ એસ પટેલ। બરાબર, આટલું તમારે લિખિતન લખવાનું છે અને પછી તમારે બિડાણ મૂકવાનું છે। બરાબર, તો બિડાણમાં શું લખવાનું છે, તો નાગરિકોની સહીવાળું પત્રક, ગંદકી દર્શાવતા ફોટોગ્રાફ્સ, અગાઉ કરેલી અરજીની નકલ અને ભોગ બનેલા લોકોના નિવેદનો। આટલું તમે લખો તો તમને બીજો અડધો માર્ક્સ મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પરીક્ષાની અંદર બોર્ડની પરીક્ષામાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં જે રીતે માર્ક્સ મૂકવામાં આવે છે એનું તમને આમાં ખ્યાલ આપવામાં આવે છે। કુલ અરજી 5 માર્ક્સની પૂછાય છે। તમે પ્રથમ સરનામું લખો એનો અડધો માર્ક્સ, પછી તમે નીચે સરનામું કોને મોકલવાની છે લખો છો એનો અડધો માર્ક્સ, વિષય લખો છો એનો અડધો માર્ક્સ, પછી તમે સંબોધન કરો છો અને પહેલો પેરેગ્રાફ લખો છો એનો અડધો માર્ક્સ છે, અને આ બીજો પેરેગ્રાફ લખો છો એનો અડધો માર્ક્સ, ત્યાર પછીના પેરેગ્રાફ્સના 1 ગુણ છે અને ત્યાર પછી 1 ગુણ આપવામાં આવે છે, અને પછી અડધો માર્ક્સ છે એ
આપણે તમે બિરાણ આપો છો એના અડધો ગુણ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ રીતે તમે અરજી લખો તો હું માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે અરજી લેખન લખો છો ત્યારે અલ્પવિરામ પૂર્ણવિરામ મૂકવાનું જે જગ્યાએ મૂકવાનું હોય છે મેં અહીંયા અરજીમાં તમને બતાવ્યું છે એ રીતે તમારે મૂકવાનું હોય છે અને એ રીતે તમે સ્વચ્છ અક્ષરે વાંચી શકાય તેવા અક્ષરે જો અરજી લખશો તો માનું છું કે તમે અરજી લેખનમાં પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત તમને થશે જ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.